બાપુજી. અને 1998 પાણીનું પહેલું આપણું ફંક્શન. વાહ વાહ વાહ. આપની સાથે ચાલુ થયું છે. ઇંગ્લિશમાં નહીં જોઈએ. એનું બધું યાદ એવું લખો ને મને યાદ નથી. અમારું મને એ જસ્ટ પોન ભાઈ કઈ જરૂર 19 માં કીધું બોલીસ વધારે જય જીનેન્દ્ર. હેપી બર્થડે બાપુ. 100 વર્ષ. એક શતાબ્દી પૂર્ણ થઈ ગઈ. આજનો દિવસ ઇતિહાસ બની ગયો. અમે ગર્વભેર કહી શકીએ છીએ કે અમારા બાપુજીને 100 વર્ષ પૂર્ણ કર્યા છે. ચાંદનો ઉદય થાય ત્યારે ધરતી પર પ્રકાશ ફેલાય છે. સૂર્ય ઉગે ત્યારે ફૂલોનો વિકાસ થાય છે. ઉપવનની શોભા, સુમનોની સુગંધ વધે છે. એ જ રીતે છોટા દાદા તેમના ગુણોથી સર્વત્ર પ્રકાશ ફેલાવી રહ્યા છે અને આત્મામાં ગુણોનો વિકાસ કરી રહ્યા છે. ગોપાણી પરિવારનું ગૌરવ વધારનાર, સાધુ સાધ્વી તથા સૌના હૃદયમાં વસવાટ કરનાર એવા આત્માર્થી બાપુજી વિશે શું લખું અને શું બોલું. આપના જીવનના કેટલાય ગુણો વર્ણવવામાં હું અસમર્થ છું. શબ્દો સીમિત છે પણ ભાવો તો સીમાતીત છે. લખતા લખતા અને બોલતા બોલતા હૃદય હર્ષિત થઈ જાય છે. દીન દુખિયાના સાચા બેલી આપ છો. આપણે હૃદયથી સ્વસ્થ અનુભવ થાય છે કે આપણે જીવનમાં ધર્મના સંસ્કારોને દઢ કર્યા છે. એવા સંસ્કારો જેનાથી જીવન સાચા અર્થમાં બદલાય છે. થાણમ સૂત્રના ત્રીજા અઠાણે ભગવાને ફરમાવ્યું છે કે શુભ અને લાંબુ આયુષ્ય 3 પ્રકારે મળે છે. પહેલું જે જીવદયા પ્રેમી હોય, બીજું જે સત્ય વચનના આગ્રહી હોય અને ત્રીજું જે સાધુ સંતોની ઉત્તમ ભાવનાથી સેવા કરે. આપના જેવા સંસ્કારો અમારા જીવનમાં પણ પ્રગટે એ જ અમારી અંતરા આત્માની પ્રાર્થના છે. અમારી પાસે કંઈ નથી, માત્ર ભાવભર્યું હૃદય છે જેમણે નયનોથી આપને નિહાળ્યું છે. ફૂલ નહીં તો ફૂલોની પાંખડી જેવી ભાવના લઈને આપને નિહાળવા ગોપાણી પરિવાર ભાવભરી શુભેચ્છાઓ અર્પણ કરે છે. આપની જીવન યાત્રા જીન આજ્ઞામાં જળવતી રહે. આપની સેવા અને સાધર્મિક ભક્તિ સુગંધિત બને. આપનો જન્મદિવસ હંમેશા અમારા માટે એક ખુશીની લહેર અને ગૌરવભર્યો પ્રસંગ બની રહે છે. સાગરની વિશાલતા बुलाती है जब, गंगा की धारा रूप न पाती है तब, दादा आपके आशीष सुनाती है जब, यह भावभीनी वचन रूप न पाती है तब. વાહ વાહ વાહ. હવે આ મેં મારી રીતે બનાવ્યું છે. બધા ફ્લેટના અંદર નામ આવે છે. દરેકને જીવનમાં એક અભિલાષા હોય, લાંબુ આયુષ્ય મળે, જીવન જીવવાનું સારું મળે. પરંતુ સાઈ કૃપાના આશીર્વાદ હોય તો જ શક્ય બને. બાકી સાબરમતીના સંતને પણ લોકો હજી યાદ કરે છે. વાહ. કારણ તો જીવદયા અને વયાવચના ઓરા હોય. ઓહો એકદમ બાકી મળી હોય કે ન હોય લક્ષ્મી, છાયા પણ બની શકે. આ તો પાણી છે ગોપાણી નિવાસનું, નગરીનું અને સંસ્કારોની ભૂમિનું કે આજે પાણી માંગે ત્યાં દૂધ મળે છે અને માયગા વગર મેવા મળે છે. એટલે સત્યને સમજવું રહ્યું કે જેનામાં પાયામાં મજબૂતાઈ છે. પ્રેમચંદ દાદાના પનોતા પુત્ર છે. પાળિયાદનું ગૌરવ છે. પાંજરાપોળની સેવા છે. પૈસો એ દાન અનુમોદના છે. પ્રેમ ઠાસી ઠાસીને રગરગમાં ભરેલો છે. જ્યાં પરિવાર એ પંખીનો માળો છે અને પરમેશ્વર જ સર્વસ્વ છે. આ તો જેટલું મને ખબર પડી ત્યાં સુધી મેં લખ્યું. કોઈ પ્રકારે ભૂલચૂક થઈ હોય તો મને નાનો દીકરો સમજી માફ કરશો. ખાસ સ્પેશિયલ આપણા પ્રસંગને માણવા અને શોભા વધારવા આવ્યા છે એવા શ્રી ગુણનભાઈ, વિપુલભાઈ, અમારા અતિ વ્યસ્ત શિડ્યુલ હોવા છતાં દરેક જમાઈઓ અશ્વિન કુમાર, પારસ કુમાર, ઈરાજ કુમાર, ભાવિન કુમાર, દરેક ટાઈમે જ્યારે બાપુજીનો પ્રસંગ હોય એમની અચૂક હાજરી હોય. આપણે સમજીએ છીએ કે વ્યસ્તતા ઘણી હોવા છતાં આ સમય કાઢી નહીં આવવું એ અમારા માટે એક મહિનાની એનિવર્સરી. આ પ્રસંગે અમે આજે અરવિંદભાઈની ખાસ ખામી અનુભવીએ છીએ.
ધવલ પણ નથી આવી શક્યો, એનું ફેમિલી નથી આવી શક્યું, એ આપણે આજે મિસ કરીએ છીએ. પણ બાકી બધાય આ પ્રસંગને માણવા અહીંયા આવ્યા છે. અમારા ખાસ નીમુબેન મિત્તલ જે અમારા સ્વપ્નિલના સાસુ છે, જે ત્યાંથી દિલ્હીથી કાંદીવલીથી, પણ એમને ખાસ એમને કીધું કે ભાઈ આવું તમારું જ્યારે ફેમિલી મળતું હોય અને મને હું અહીંયા છું, તો એમને પણ આવવાની ઈચ્છા થઈ. અમે લોકોએ આગ્રહ કર્યો અને આજે પધારી ગયા છે. એના માટે ખાસ આપકા भी बहुत बहुत धन्यवाद, शुक्रिया अदा करते हैं. અને ખાસ બાપુજીની ખાલી મારે એક બે ત્રણ વાત જે હું એમને મેં નજદીકથી નિહાળ્યા છે, એટલે લોકો અમને પૂછે છે કે ભાઈ એમના 100 વર્ષની આયુષ્યની વિશેષતા શું છે, એમનું જીવન ચરિત્ર શું છે, એમના જીવનની વિશેષતાઓ કઈ છે. તો જે અમે આ અનુભવ્યું છે કે દરેક ચીજમાં એક તો પહેલા હાથ જોડવાના. કોઈ દિવસ એમને કોઈ પણ ચીજમાં, કોઈ પણ નેગેટિવ ચીજમાં એ ક્યારેય ઇન્વોલ્વ નથી થયા. એમનો જે મોટામાં મોટો ગુણ છે એ અમે અનુભવ્યો છે કે ક્યાંય પણ એ કોઈ પણ જગ્યાએ આવી વાત, આવડું મોટું કુટુંબ છે, ક્યાંક ને ક્યાંક નાની મોટી વાતો થતી હોય, નેવર ઇન્વોલ્વ, એમનાથી દૂર થઈ જવું અથવા એમાં ઇન્ટરેસ્ટ ન લેવો. આ નંબર 1 એમની જે એક વિશેષતા હતી. બાકી દરેક ટાઈમે ચલાવવું, ચલાવી લેવું, ચાલશે, ફાવશે ને ભાવશે, જે આપણે સાંભળીએ છીએ કે એમના મોટામાં મોટો આ ગુણ. ક્યારે પણ એડજસ્ટમેન્ટ કરવાની વાત હોય, હમણાં તો હવે તો એમની ઉંમર થઈ એટલે કંઈ એડજસ્ટમેન્ટ કરવાનું હોય, પણ જ્યારે એમની થોડી નાની એજ હતી ત્યારે અમારા ઘરમાં દરેક જગ્યાએ પ્રસંગો આવે, તો પ્રસંગોમાં એ બાપુજી ત્યાં જ હોય હંમેશા. તો બસ એમને તમે તમારા હિસાબે જે હોય એ કરજો, મારી કઈ અનુકૂળતા, અગર તમને બહાર જવું છે હું આરામથી મોડો જમીશ, અમને મોડું થાય એવું છે થાળી કરી દો, હું વહેલો જમી લઈશ. આ જે કોઈ પણ આ જાતની આગ્રહ ભરી કોઈ એમની વાત ન હોય. આ બધી ચીજ એટલે આપણે જે અનુભવી છે કે અહીંયા સુધી પહોંચવા માટે આપણા મનની શાંતતા અને આ બધી ચીજો, જે નેગેટિવિટીથી દૂર રહેવાનું, અને સૌથી મોટું એમનું જે યોગદાન પાંજરાપોળને લગતું છે. આજની તારીખમાં હજી દર 2-4 દિવસે અમારા પરિવારની સાથે બેસીને શું ન્યૂઝ છે, પાળિયાદ પાંજરાપોળના શું સમાચાર છે, એમનો સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ હોય કે કોઈ ઢોરનું મરણ નથી ને. કેટલા ઢોર છે એ તો એ જાણતા જ હોય, પણ ઢોરનું મરણ એટલે આપણને ત્યારે સમજાણું કે જીવદયાની જે પાંજરાપોળની જે વાત છે એમાં મરણ ઢોરનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ચાહે પાંજરાપોળની સક્સેસની વાત હોય તો એમાં મરણ ન થવું, ઓછામાં ઓછું મરણ થવું એ ઇમ્પોર્ટન્ટ હોય. તો એ હંમેશા એમનો એ રહ્યો હોય કે ભાઈ કંઈ મરણ નથી ને ઢોરનું, ઓછામાં ઓછું મરણ હોય. અને આવી સરસ રીતે એમની ભાવના હજી રગે રગમાં એમની જીવદયા. તો આ બધા જ થકી એ અહીંયા સુધી પહોંચ્યા છે 100 વર્ષ સુધી. અને બાકી અમારા દરેક ફેમિલી મેમ્બર, અમારા બધા કઝિન બધા જે છે, દરેક એમના માટે અપાર અમને પ્રેમ આપ્યો છે. અમુક ટાઈમે બાપુજીની સાથે હંમેશા ગુણભાઈ સાથે વાત આવી તો હંમેશા એમ કે હવે આપણા ઘરમાં વડીલ પણ છે. છેલ્લા સમજો કે બાપુજી ગયા, ફઈબા ગયા, એટલે એમના ભાઈઓ અને બહેનોમાં બાપુજીનું હું સમજુ છું ત્યાં સુધી ગુણભાઈ આ હાઈએસ્ટ એમનું આયુષ્ય હશે. 100 વર્ષ સુધી લગભગ કોઈ સાંભળ્યું નથી. 92, 95 સુધી ફઈબા છે અમારા, એટલે બાપુજીના બહેનો છે, ભાઈઓ છે, 86, 85, 92 છે, એટલે ચંદુબાબુજી 92 હતા. બાપુજીના હાઈએસ્ટ આયુષ્યની સ્થિતિ મળી તો હંમેશા એમ કે ભાઈ આ તમારો પરિવાર છે. स्टार्ट ये गाए बार बार दिल ये गाए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू बापूजी, हैप्पी बर्थडे टू यू बापूजी, हैप्पी बर्थडे टू बापूजी, हैप्पी बर्थडे टू यू. दिन ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू बाबूजी, हैप्पी बर्थडे टू यू बाबूजी, हैप्पी बर्थडे टू बाबूजी, हैप्पी बर्थडे टू यू. નથી અત્યારે મમ્મી જ છે. હવે કેક લઈ લો.
પત્તું મારું એક પત્તું મારનું છે. 5 લાખ. ઓળખો મારું નામ શું? મારું નામ ભૂલી ગયા? શું નામ? હિતેશ. હિતેશ, હા. કનકભાઈ નો હિતેશ. ધવલ નથી આવ્યો. ધવલ નથી આવ્યો. નથી આવ્યો. એને સસરાની તબિયત નથી હારી એટલે એ નથી આવ્યો. સારું ને? હું આવી ગયો. બસ હું આવી ગયો. હા સરસ. મારે તો આવું જ પડે ને. હા. તમે 100 વર્ષ પૂરા કરો છો, મારે આશીર્વાદ લેવા આવવું પડે ને. પૂરા. હા અમે બધાને કહીશું તો બધા એમ થાય કે હે આટલા આ કીધું અમારા બાપુજી આટલા વર્ષ થયા. 100 પૂરા થઈ ગયા હે. 100 વર્ષના બાપુજી. બહુ મજા. હા ચમકે છે હા મોડું બાપુજીને તો. હા. હા ચમકે છે બાપુજી. આવું છે અમદાવાદ? નહીં. આયા. જય ગાવું બાપા. મારે કહો જય દુઃખ. બહુ દુઃખ. આરામ કરો, હુઈ જવાનું. હા આ છે આમાં સમજા. સામે છે બાથરૂમ લઈ જવું. હા બાથરૂમ.